વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યના સૌથી મોટા જિલ્લાની લોકસભા બેઠક એટલે કચ્છ લોકસભા બેઠક. લોકસભા ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો કચ્છની પ્રજાએ આઝાદી પછી 90ના દાયકાની શરૂઆત સુધી કોંગ્રેસને મહત્તમ ટેકો આપી તો 1996થી ભાજપના ઉમેદવારને સંસદમાં મોકલ્યા છે. 1996થી આ બેઠક પર સતત ભાજપની જીત થઈ રહી છે. કુલ 17,30,000 મતદારો ધરાવતી કચ્છની બેઠક એસસી માટે અનામત છે. સૌથી પહેલા જોઈએ 2019માં કોની ટક્કર છે આ બેઠક પર. કચ્છ બેઠક પરથી ભાજપે તેના વર્તમાન યુવા સાંસદ વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે. કોંગ્રેસે ઉમેદવાર બદલતા ગાંધીધામથી તેના પૂર્વ ધારાસભ્ય નરેશ મહેશ્વરીને મેદાનમાં ઉતાર્યા છે. બંને ઉમેદવારો દલિત સમાજના છે, એટલે કે આ વખતે વર્તમાન સાંસદ અને ભૂતપૂર્વ ધારાસભ્ય વચ્ચે ટક્કર છે કચ્છની લોકસભા બેઠક પર. બંને મુખ્ય ઉમેદવારોની પ્રોફાઇલ પર નજર કરીએ. પહેલા વાત કરીએ ભાજપના ઉમેદવારની. યુવા નેતા અને વર્તમાન સાંસદ છે. 2010માં જિલ્લા પંચાયતથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી વિનોદ ચાવડા સાંસદ તરીકે 84% હાજરી રહી છે સંસદમાં. નજર કરીએ કોંગ્રેસના ઉમેદવાર પર. કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી ગાંધીધામ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તરીકે પણ કામગીરી નિભાવી ચૂક્યા છે. કચ્છ સરહદી વિસ્તાર છે અને સાથે જ જિલ્લા તરીકે પણ મોટો વિસ્તાર છે. સાથે પછાત જાતિઓ માટેની અનામત બેઠક છે, એટલે અહીં પ્રશ્નો પણ પ્રમાણમાં વધુ અને થોડા ઘણા અંશે જટિલ અને અલાયદા રહેવાના. હાલના સમયમાં કચ્છ વિસ્તારમાં સેક્સકાંડ અને જયંતિ ભાનુશાળી હત્યાકાંડ જેવા મુદ્દાઓ રાજકીય રીતે ઘણા ચર્ચામાં રહ્યા. આ ચૂંટણીમાં અન્ય કયા મુદ્દા છે કચ્છની બેઠક પર નજર કરીએ. જખૌ બંદર પર માછીમારો માટે પૂરતી સુવિધાનો અભાવ. કંડલા બંદર પર અધિકારીઓની ભરતી ન થતા અવ્યવસ્થા. કંડલા બંદરના વિકાસનો પ્રશ્ન પણ અધ્ધરતાલ. ટ્રેનોની સુવિધાની દ્રષ્ટિએ ભુજની અવગણના. ભુજ નલિયા બ્રોડગેજ લાઇનનું કામ ઠપ. પાણીનો પ્રશ્ન વિકટ. નવા જળસ્ત્રોતના આયોજનનો અભાવ. નર્મદા યોજનામાં કચ્છને અન્યાયનો આક્ષેપ. ગાંધીધામમાં જમીન ફ્રી હોલ્ડનો પ્રશ્ન વણુકેલ્યો. કચ્છના પ્રવેશદ્વાર સુરજબારીના પુલને વિસ્તારવાની માંગ. આ તમામ મુદ્દાઓ મહત્વના છે. રાજકીય વિશ્લેષકોના મતે કચ્છની બેઠક જીતવી ભાજપ માટે આસાન નહીં રહે. સેક્સકાંડ, જયંતિ ભાનુશાળી હત્યાકાંડથી જ્યાં ભાજપની છબી ખરડાઈ છે, તો અછતગ્રસ્ત વિસ્તારમાં સરકાર તરફથી સુવિધાના અભાવે પણ લોકોમાં રોષ છે. 2014માં લોકસભા જીત્યા બાદ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આનો જવાબ મળ્યો અને કોંગ્રેસને આનો લાભ મળ્યો. વિધાનસભા બેઠકોની વાત કરીએ. કચ્છ લોકસભા બેઠક અંતર્ગત કચ્છ અને મોરબી જિલ્લાની 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં 4 બેઠક ભાજપ પાસે છે તો 3 કોંગ્રેસ પાસે. માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામ બેઠકો ભાજપ પાસે છે, જ્યારે અબડાસા, રાપર અને મોરબી બેઠકો કોંગ્રેસના ખાતામાં છે. એવામાં દરેક જ્ઞાતિ, વર્ગ, સમુદાયના શું સમીકરણો છે તેના ઉપર નજર કરીએ તો આ બેઠક પર દલિત ઉપરાંત મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. બક્ષીપંચ મતદારો પણ પરિણામ બદલવા માટે સક્ષમ છે. કચ્છમાં મતનું રણક્ષેત્ર જીતવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ ભુજમાં સભા ગજવવા પહોંચ્યા. પ્રચારના છેલ્લા તબક્કામાં 18 એપ્રિલે. તો ભાજપ માટે પણ પરેશ રાવલ સહિતના સ્ટાર પ્રચારકોએ પ્રચાર કરી મતદાતાઓને રીઝવવાના પ્રયાસો કર્યા. જ્યાં અનેક પ્રકરણોને લઈને ભાજપની છબી ખરડાતા સાંસદ વિનોદ ચાવડા માટે ભાજપ તરફે મતો માંગવા આસાન કામ નથી જણાતું, તો કોંગ્રેસને પણ 1996થી હાથ તાળી આપી રહી છે કચ્છની બેઠક.